1984ના શીખ હત્યાકાંડ દરમિયાન જ્યારે કોંગ્રેસીઓથી બચાવવા માટે શીખોને પોતાના વાળ કાપવા પડ્યા ત્યારે આરએસએસના સ્વયંસેવકોએ શીખોના જીવ બચાવવા માટે પોતાના જીવ જોખમમાં મૂક્યા। 1984ના શીખ હત્યાકાંડની આ સાચી વાર્તા હરવિંદર સિંહની છે, જે તે દિવસોમાં દિલ્હીના કાલકાજીમાં રહેતા હતા। 1 નવેમ્બરનો દિવસ તેમના માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછો નહોતો। હરવિંદર સિંહ કહે છે કે આ સમાચાર તુગલકાબાદ એક્સટેન્શનથી આવ્યા હતા, જ્યાં દરરોજ ટ્રેનો આવતી અને જતી હતી। શીખોને ટ્રેનોમાંથી ખેંચીને મારી નાખવામાં આવી રહ્યા હતા। આખું વાતાવરણ અચાનક ભયાનક બની ગયું। આ દરમિયાન આ વિસ્તારના કેટલાક કોંગ્રેસી નેતાઓ ગુંડાઓ સાથે મળીને શીખો પર હુમલો કરી રહ્યા હતા। અમારા ઘરની નજીક એક કોકા કોલા ફેક્ટરી હતી, જેના માલિક પણ એક સરદાર હતા। ટોળાએ નિર્દયતાથી તેમની હત્યા કરી, ફેક્ટરી લૂંટી લીધી અને તેને આગ ચાંપી દીધી। ધુમાડો આકાશને આમતો હતો। તે દિવસોમાં આરએસએસ સ્વયંસેવક અરુણજી અમારી શેરીમાં રહેતા હતા। તેમણે આવીને કહ્યું કે જ્યાં સુધી આરએસએસના લોકો અહીં છે ત્યાં સુધી તમારા પરિવારને કંઈ થવા દઈશું નહીં। પણ સાંજે ઇન્દિરા સરકારના ગુંડાઓ અમારા ઘરે પહોંચી ગયા। પિતાએ અમને પહેલેથી જ એક રૂમમાં બંધ કરી દીધા હતા અને તેઓ પોતે ટોળાની સામે ઊભા હતા। ટોળું બૂમો પાડી રહ્યું હતું, તમે અમારી માતાને મારી નાખી છે, અમે દરેક શીખને મારી નાખીશું। પછી અવાજ સાંભળીને અરુણજી ત્યાં પહોંચ્યા। તેમણે આગળ વધીને પિતાને બચાવ્યા, પરંતુ ગુંડાઓ સાથે લડતા લડતા તેઓ પોતે ઘાયલ થઈ ગયા। ભીડે બૂમ પાડી અને કહ્યું કે જો તમારે તેમને બચાવવા હોય તો હમણાં જ તેમના વાળ કાપી નાખો, નહીતર અમે બધાને મારી નાખીશું। તે સમયે અમારા જીવ બચાવવા માટે મજબૂર થઈને મેં અને મારા પિતાએ અમારા વાળ કાપી નાખ્યા। આ પછી 2-3 દિવસ સુધી આરએસએસ સ્વયંસેવકો, ખાસ કરીને અરુણજી, અમારા પરિવારની સુરક્ષા, ખોરાક અને દવાનું ધ્યાન રાખતા હતા। તે સમયની તેમની મદદ આજ સુધી ભૂલી શકાય તેમ નથી।